બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો વડોદરા સહિતના મોટા શહેરમાં સ્કૂલ વર્ધીમાં કરાયેલા વધારાના કારણે ફરી એક વખત વાલીઓનું ખિસ્સું હળવું થવાનું છે। સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ દર મહિને વિદ્યાર્થી દીઠ 100 થી 200 રૂપિયાનો વધારો કર્યો। એક તરફ આવક વધતી નથી અને ખર્ચમાં વધારા સામે વાલીઓમાં નારાજગી જોવા મળી હતી। પ્રજા ઓલરેડી આટલા મોંઘવારીમાં અસહ્ય મોંઘવારીના મારથી સતત પીડાતી રહી છે। કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી, દરેક વસ્તુમાં વધતી જતી મોંઘવારી, જેમ કે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ પ્રજા આ મોંઘવારીનો માર સહન કરી રહી છે। એમાં ફરી વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું એક નવું સાહસ, જાણે હવે એમના માટે એક સાહસ ઊભું થઈ ગયું હોય એ રીતે હવે વિદ્યાર્થીઓને ભણાવવાની પણ તકલીફો દિવસે ને દિવસે વધી રહી છે। તકલીફ તો પડવાની જ છે, કેમ કે હવે આપણે કોને કહી શકીએ છીએ, મતલબ હવે શું કોને કહી શકીએ છીએ, એટલે તકલીફ તો પડવાની જ છે। કેમ કે આજે મોંઘવારી બી એટલી છે કે સામે કોને કહી શકીએ છીએ। સ્કૂલ રિક્ષા વાહન ચાલકોને શું કહેશો તમે? બસ એ લોકોએ બી થોડુંક સમજવું જોઈએ, કેમ કે એ લોકો બી હવે એવું કહે કે અમે બી શું કરવાના છે કે સામે ત્યાંથી બી મોંઘવારી એમને બી નડે છે। એટલે પ્રશ્ન એ છે કે આપણે કોને કહી શકીએ છીએ, કે સરકારને જ વાત કરી શકીએ, આપણે બીજા કોને કહી શકીએ છીએ। અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનમાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયાનો વધારો થયો છે, જેની સામે અમદાવાદના વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। ચૂંટણી પૂર્ણ થતાં મોંઘવારીનો માર જોવા મળ્યો, ત્યારે સરકાર મોંઘવારી પર અંકુશ લાવે તેવી માંગ કરવામાં આવી હતી। શાળાના વાનના વિકલ્પમાં વધારો કરવામાં આવ્યો છે। બાળકોને લેવા મૂકવા માટે જે રિક્ષા અને વાન રાખવામાં આવતી હોય છે તેમાં 100 રૂપિયા અને 200 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ વાલીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે। મોંઘવારીનો માર જે છે તે વાલીઓ પર પડી રહ્યો છે। આપણી સાથે કેટલાક વાલીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, સ્કૂલની વાનમાં ભાડાનો વધારો કરવામાં આવ્યો ત્યારે? ભાડાનો જે રીતે વધારો કરવામાં આવે એ રીતે વાલી ઉપર જે અમને માર 100% પડવાનો કારણ એક જ છે કે પગાર પાણી વધતો નથી, મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। અને બીજું, આ લોકો જે વધારો 2 વર્ષ પછી કરવામાં યોગ્ય છે, પણ કારણ એક જ છે કે સરકાર આ લોકોને કંઈક સબસિડી આપે કે આ સ્કૂલના ચોપડાઓમાં એનો ભાવ ઓછો કરે તો વાલીઓને અમને પહોંચી વળીએ। સ્કૂલ ડ્રેસો બી અમુક સ્કૂલો એમ જ કહે કે આ જ જગ્યાથી ડ્રેસો લેવાના, સરકાર કોઈ ધ્યાન નહીં આપે, સ્કૂલની મનમાની ચાલે છે। જે રીતે રિક્ષાવાળાએ 100 રૂપિયા વધારે, એ લોકોએ 50 રૂપિયા વધારે, વાનવાળાએ જે એમની સંખ્યા વધારે હોય છે એમને 200 રૂપિયા વધારે, એમને કોઈ 100 રૂપિયા વધારે એનો વાંધો નથી, પણ મધ્યમ વર્ગના માણસોને જે લાવા લેવા નોકરીનો ટાઈમ, જે પંચિંગ સિસ્ટમ હોય છે એ પંચિંગ વાલીઓ ત્યાં નોકરી જાય તો આ લોકો ના આપે। એટલે આપના માધ્યમે એક રિક્વેસ્ટ કરવા માંગે રિક્ષાવાળા સ્કૂલમાં કે મિનિમમ ભાડું વધારે, એ અમને રિક્વેસ્ટ કરીએ છીએ લોકોને। સરકારને બી ખાસ કહેવા માંગે મોંઘવારી કાબુ કરે તો પ્રજા મળી રહી છે। બિલકુલ, એક રિક્ષા ચાલક છે જે સ્કૂલમાં જ રિક્ષા ચલાવે એની વાત કરીશું। શું કહેશો, રિક્ષા ચાલક છો આપ, ભાડું જે તમારે વધારવામાં આવ્યું છે કેટલું યોગ્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ પર ભાડાનું પ્રેશર વધશે ત્યારે કેવું? વચ્ચે પણ મોંઘવારીના હિસાબે અમારે આ વધારો કરવો પડે છે। મોંઘવારી છે એટલે મોંઘવારીને લીધે અમારે અમારા દેશમાં ભાવ વધારો કર્યો, એ કર્યો, અમારા મોંઘવારીને લીધે અમારે આ છેલ્લું પગલું ઉપાડવું પડ્યું। બિલકુલ, એક બીજા વાલી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયા વધારો, વાલીઓ પર ભાવણ કેટલું વધ્યું? બહુ વધી ગયું છે, કારણ કે અત્યારે જે પણ વસ્તુઓ છે એમાં ભાવ તો વધારો થઈ ગયો છે। તમે ટોલ ટેક્સમાં વધારો કર્યો છે, ટોલ ટેક્સમાં વધારો કર્યો તો તરત જ બધી વસ્તુમાં, પેટ્રોલમાં, ડીઝલમાં બધામાં વધારો થાય તો ચોક્કસપણે બધી વસ્તુમાં ભાવ વધારો થશે જ। હવે તમે આ સ્કૂલની વર્દીઓમાં જે છે, રિક્ષામાં હોય કે આપણે 4 વ્હીલમાં મારા છોકરાઓ ભણે છે, અત્યારે મારા છોકરા 8મામાંથી 9મામાં આવે છે, એમાં એને તો એના યુનિફોર્મ બદલી થઈ જાય છે। તો મારે તો અત્યારે છોકરાઓને કેવી રીતે ભણાવવું એ મને બહાર પડી રહ્યું છે। તો મારે તો ગવર્મેન્ટથી રિક્વેસ્ટ છે કે જે પણ વસ્તુ હોય સરકાર અમને કંઈ સબસિડી આલે કે કંઈ પણ સુવિધા એવી આલે કે અમે અમારા છોકરાઓને ભણાવી શકે। બીજા ભાઈ કીધું, શું કહેશો, ભાવ વધારો કર્યો છે કેટલો યોગ્ય? ભાવ વધારામાં યોગ્યમાં જ્યારે આપણે વાત કરવા જઈએ તો જે સ્કૂલ વાનવાળા છે અથવા સ્કૂલ રિક્ષાવાળા છે એમનું એમાં કંઈ લેવું દેવું નહીં। આગળથી જે સરકાર પ્રમાણથી પ્રેશર આવ્યો છે, જે સીએનજી ભાવમાં વધારો કે પેટ્રોલ ડીઝલની પ્રાઇસ હાઈક થઈ છે, એના લીધે એમને નહીં પોસાતું હોય તો જ એ લોકોએ ભાવ વધારો કર્યું છે। આમના એસોસિએશને જાણ કરીને ભાવ વધારો કર્યું છે। તો તરફદારીમાં સરકાર ભાવ ઓછો કરે પેટ્રોલ ડીઝલ સીએનજીમાં અને એમને કંઈ રાહત દરે કંઈ
મોટી ફેરફાર કરી આપે તો આ ભાવ ઓછો થાય અને વાલીઓને પોસાય એમાં સ્કૂલ મોકલવામાં. સૌથી મહત્વની વાત છે કે વાલીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે મોંઘવારીનો ભારો વધી રહ્યો છે, જે પ્રમાણે ગુજરાતમાં સીએનજી નો ભાવ વધી રહ્યો છે, તેને લઈ વાલીઓમાં ખૂબ જ ચિંતા મુકાઈ રહી છે. સીએનજી ના ભાવ વધવાના કારણે તમામ લોકો જે છે, રિક્ષા ચાલકો અને સ્કૂલની વાહન ચાલકો, તેમને ભાડું વધારે છે, જેના કારણે મોંઘવારીનો માર જે છે તે વાલીઓ પર પડી રહ્યો છે. કેમેરા પર્સન સોરાવલી સાથે જતીન બારોટ.